સુરતમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે કયા વિસ્તારમાં પાણી ભરાયું છે, ક્યાં રસ્તો ડાયવર્ઝન અપાયું છે તે અંગે સુરતીઓને માહિતી આપવા સુરત પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કર્યું છે, જેથી સુરત પોલીસની આ પહેલને લોકોએ આવકારી હતી। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુચારુ ટ્રાફિક નિયમન માટે અને લોકોને ટ્રાફિક અપડેટ્સની માહિતી આપવા માટે સુરત શહેર કંટ્રોલ રૂમમાં કાર્યરત કુલ 12 કર્મચારીઓની 2 ટીમ અને 2 શિફ્ટમાં કુલ 100 પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। લોકો સુરક્ષિત અને સલામત રીતે પોતાનું વાહન રોડ પર ચલાવી શકે અને વોટર લોગિંગ ટ્રાફિક વ્યવસ્થાપન વરસાદને ધ્યાનમાં રાખીને સુરત શહેરના ગંડારાની પરિસ્થિતિ ડાયવર્ઝન રૂટ ખાડીમાં પાણીની અપડેટ્સ આપવામાં આવી રહી છે, જેનું મુખ્ય કારણ લોકોની સુરક્ષા અને તેઓ સુરક્ષિત રીતે સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે તે માટે ટ્રાફિકની રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ રોલિંગ તમામ વાહન ચાલકો નોંધો છો। આજરોજ સવારથી અવિરતપણે વરસાદ પડવાને લીધે અને ખાડી ઉભરાવાને લીધે સ્વિમેન્ટ કરનારા પાણી લેવલ વધતા તેમનો વાહન વ્યવહાર બંધ કરેલ છે તથા ગોલાઘંટી અને ભીમનગર કરનારા પણ બંધ કરેલ છે, જેથી તમામ વાહન ચાલકો તે તરફ જવાનું ટાળશો। કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ ટુ સુરત શહેર તમામ સુરતવાસીઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે હાલ 2 થી 3 દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો તેમજ આપનું વાહન ગતિ મર્યાદામાં જ ચલાવશો, જેથી અકસ્માત થતા અટકાવી શકાય। તેમજ સુરત શહેર પોલીસને આપની અને આપના પરિવારની સુરક્ષાના કાર્યમાં સાથ સહકાર આપશો। સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે જય હિન્દ જય ભારત। કંટ્રોલ કોલિંગ સીમાડા નાકા ડિવિઝન 21। વાહન ચાલકો ખાસ નોંધ લેશો, સરથાણા ખાડી ઉભરાવાથી તેમજ શામધામ રસ્તાથી હનુમાન ચોક સરથાણા પોલીસ સ્ટેશન પાંચેનો વ્રસ ચોક ટ્રાફિક ગોડાઉન વાળો વિસ્તાર અને સીમાડાથી કેનાલ તરફ જતા રોડ પરની ખાડી ઉભરાવાથી આટલા વિસ્તારનો ટ્રાફિક ફક્ત સીમાડા કેનાલથી સીમાડા સર્કલ વાળા રોડ પરથી જ પસાર થશે। ખાસ નોંધ લેશો, જે જગ્યા પર બેરિકેડિંગ કરેલા છે તે જગ્યાથી આપ ડાયવર્ઝન લેશો। પોઈન્ટ પરના પોલીસ અધિકારી કેઆરબી કર્મચારીને સાથ સહકાર આપશો।